ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાય છે અને આજે આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો છે અને ગુરુ પૂર્ણિમાનો દિવસ ગણાય. તો આધ્યાત્મિક રીતે જોતા જગતમાં જેટલા શબ્દો છે વપરાય છે એ બધા શબ્દો પૂર્ણ નથી, અપૂર્ણ છે. પણ એ ગુરુ શબ્દ એવો છે કે પૂર્ણ છે અને એનો આધ્યાત્મિક રીતે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે ભાઈ ગુરુ શબ્દ કઈ રીતે પૂર્ણતા વાળો છે. એ ગુરુ શબ્દ કદી ક્યારે તૂટે નહીં. પેલા શબ્દને કોઈ આવરણ આવે તો તૂટી જાય, પણ ગુરુ શબ્દ તૂટે નહીં. એવા પૂર્ણતા જેને કહેવાય ગુરુ તત્વનું આપણે આજે બધે પૂજન કર્યું છે અને એનો ફાળો ધોરડા જે બધા ભાઈઓ પ્રેમીઓ છે એમના હૃદયમાં એક ગુરુ તત્વ ઉતર્યું અને એ ગુરુ તત્વએ એમને ઉત્સાહિત કર્યા અને આ અવસરને ઉજવી છે. તો આપણે આ જે ગુરુનું પૂજન કર્યું, ગુરુ પૂર્ણિમાનો જે પ્રસંગ કર્યો, તો આપણે ખાઈએ તો ભૂખ મટે કે ના મટે, પાણી પીએ તો તરસ મટે કે ના મટે. તો આપણે આ ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ કરીએ તો એની અસર થાય કે ના થાય. આપણે અગ્નિમાં આંગળી અડાડીએ તો દજાય કે ના દજાય, અને બરફ ઉપર આંગળી કે આમ ફેરવીએ તો ઠંડી લાગે કે ના લાગે. એવી રીતે દરેકનો ગુણધર્મ છે. તો આ ગુરુ પૂર્ણિમાનો જે આપણે પ્રસંગ ઉજવ્યો છે, તો આપણા દેહમાં કોને અસર થઈ? આંખને થઈ, કાનને થઈ, નાકને થઈ, કોને અસર થઈ? હાથ પગને થઈ, અસર તો થઈ ને. વિચારજો વાતને. અંદર શરીરમાં આપણી ઇન્દ્રિયો છે તે ઇન્દ્રિયોને અસર થઈ. અસર કોને થઈ? આપણા મનને અસર થઈ. બરાબર? આપણું મન ક્યારનું ઝંખતું હતું? કેટલા દિવસથી? તમારા પ્રસંગ કરવો એમ કોણ ઝંખના કરતું હતું? અને અત્યારે આપણે પૂર્ણતા થઈ તો કોણ વિરામ પામ્યું? મન વિરામ પામ્યું. આ તમારે અવસર પૂરો. તો દિનેશભાઈનો એક દિવસ અમારે ફોન ઉપર વાતચીત થઈ કે બહુ કે આ મનની કનેક્ટિવિટી આત્મા સાથે કરવાનો અમારો પ્રયત્ન છે
અને કરવી છે. આપણું જે મન છે, મનની કનેક્ટિવિટી આત્મા સાથે કરવી છે અને તમે કરી રહ્યા છો કનેક્ટિવિટી ગામના. મને દેખાય છે, હું અનુભવું છું. તમારા મનને આત્મા સાથે કનેક્ટિવિટી ના થઈ તો તમે ભજન ના કરો, તમને રસ ના આવે. એ કનેક્ટિવિટી તમારી ચાલુ થઈ પણ એક મહા પ્રશ્ન છે કે આ મનની કનેક્ટિવિટી આપણે આત્મા સાથે કરવી હોય તો કેમ થતી નથી? જગત આખું જગતનો આ બધા મનુષ્યનો જે મન છે ને પ્રભુને મળવા માટે વલખો મારી રહ્યું છે, ખોળે છે તીર્થોમાં, મંદિરોમાં, વ્રતોમાં કંઈક પ્રયત્ન કરી રહ્યું છે. પણ કોઈને ચીઠો પત્ર આવ્યો નથી. તો આ મનની કનેક્ટિવિટી આત્મા સાથે ક્યારે થાય એમ એ બાબતનો તમને ડાયરેક્ટ એક પોઈન્ટ આપો. જો તમારી સમજમાં આવી જાય તો આપણે પેલા ફાનસો લગાડતા હતા આપણા વડવાઓ. પછી પેલા પહોંચવા માટે પેલા દીવા આવે ઉપર કાચમાં લેમ્પ મૂકવામાં આવે ને. હવે ફાનસનો ગોળો કાળો મેં થઈ ગયો હોય બરાબર, તો 12 અજવાળું આપણે કરો. એમાં અંદર જે બત્તી વાળા છે એનો તો દોષ નથી ને. તો દોષિત કોણ છે? હા, ગોળો કાળો મેશ થઈ ગયો છે, પ્રકાશ બહાર આવતો નથી. એમાં મન મેલું દાટ થઈ ગયું છે, તે આ કનેક્ટિવિટી કરી શકતું નથી. તો મનને ચોખ્ખું કરવાનો પ્રયત્ન કરીએ અને ચોખ્ખું થાય, શુદ્ધ થાય તો શુદ્ધ જે હોય તો બધા નજરમાં આવે કે ના આવે? મેલું કોઈ નજરમાં આવે, ગંદુ, અને ચોખ્ખું હોય તો દરેકની નજરમાં આવે. ભાઈ દરેકને ગમે, ગમે કે ના ગમે? ગમે. મેલું કોઈને ગમે? ગંદુ મોડું ફેરવી નાખે તરત. એમ જો મન શુદ્ધ થઈ જાય, ચોખ્ખું થઈ જાય તો પ્રભુને ગમે અને આત્માને ગમે. પછી શુદ્ધ મન કનેક્ટિવિટી કરવી હોય એના આત્માને તો વાર લાગે નહીં. જ્યાં સુધી મનની અંદર મલિનતા છે, એ મલિનતા હટે નહીં ત્યાં સુધી આત્મા જોડે રહી શકે, એની સાથે જોડાણ ના કરી શકે.
આપણું મન આપણને ખબર પડે ને કે ના પડે? આપણા મનને તો આપણે જાણીએ ને, બીજો ના જાણે આપણા મનને, પણ આપણા પોતાના મનને આપણે પોતે તો જાણીએ ને કે મારું મન શું કરી રહ્યું છે. દરેકના મનને દરેકે જાણે છે તો મન કઈ સ્થિતિમાં છે, શું કરી રહ્યું છે મન. તો આ નિર્ણય મનને કરવાનો, પોતાના મનને પોતે મન નિર્ણય કરે કે હું શુદ્ધ છું કે અશુદ્ધ છું. અને મન જ્યારે નિર્ણય કરે કે મારામાં અશુદ્ધિ છે, બીજો તો શું નિર્ણય કરી આપે વાલા અશુદ્ધિનો? કોઈ કરી આપે? કોઈને ખબર જ ના પડે કે તમારું મન શું કરે છે. તો બીજો એનો રસ્તો કાઢી આપે ખરો? પણ આપણું મન શું કરે છે આપણે તો જાણીએ ને, તો આપણે જ આનો રસ્તો કાઢવો પડે. આ મનને શુદ્ધ કરવાનો પ્રયોગ જેના નિષ્ણાતો હોય એ ડોક્ટર પાસે જવું પડે. આપમેળે તો એ ચોખ્ખું થાય એવું નથી. પોતાની મેળે એ કદી ચોખ્ખું થાય નહીં, અને ચોખ્ખું કરવાનો પ્રયત્ન કરશે ને વધારે બગડશે. મનની કલ્પના એ મનની ઈચ્છા એ બરાબર. પણ કોઈ મનનો અનુભવી આપણને મળી જાય અને એ રસ્તો બતાવે. ચાલવાનું તો આપણે જગતને રસ્તો નથી જડતો, ચાલવું તો છે પણ રસ્તો નથી બનતો. હવે જો મલિનતા ગણાવા બે હું તો ખબર પડી જાય કે આપણામાં કેટલી મલિનતા છે. આપણા મને કેટલી બધી મલિનતા પકડી છે એ જો હું તમને હમણાં બતાવું અને મલિનતાને એનું વર્ણન કરું, બનાવટી નહીં, કોકળ વાત નહીં, અને આપણે પોતે પાછા કબૂલ કરીએ કે હા ખરેખર આ મલિનતા મારામાં કરી. આપણને માલિકે શું બનાયા? માલિકે આપણને શું બનાયા? પટેલ બનાયા, હિન્દુ બનાયા, મુસલમાન બનાયા? નક્કી કરો. માલિકે તો આપણને માનવ બનાયા, મનુષ્ય બનાયા. એ મનુષ્ય છોડીને આપણે ક્યાં વળગ્યા? નાત જાત વર્ણ આશ્રમ હું તું મારું તારું રાગ દ્વેષ હરખ શોક તાપ ઉતાપ આદિ વ્યાધિ ઉપાધિ આ કોને ઊભી કરી?
મને કે બીજા કોઈ રાત્રે ઊંઘી જઈએ અને સપનો આવે છે, બરાબર ખ્યાલ રાખો. તો એક સપનામાં આખું જગત તૈયાર થાય. અને એ જગત જે તૈયાર થાય ને એમાં પાછું સુખ દુઃખ થાય. જો હાપ પાડી જાય, જો હાપ વાહે પડ્યો હોય તો દુખી થઈ જાય, ભય વાળો થઈ જાય. અને સપનામાં કંઈક મળી જાય હારું તો રાજી થઈ જાય. તો આ કોણ રચના કરે છે? આપણે તો કદાચ આ જાગૃતની રચનાને આપણે એમ માનીએ કે ભાઈ આ પ્રકૃતિની રચના છે, ઈશ્વરી લીલા છે, એવું સમજીએ ને. એક ઓબામાંથી કેટલા ઓબા થાય? અને એક લીમડામાંથી કેટલા લીમડા થાય? અને હા, તો આપણે એમ જાણીએ કે ભાઈ આ ઈશ્વરી લીલા છે, એકનું અનેક થાય. પણ માણસનું બનાવેલું હોય, બરાબર, આ માણસે આ બોટલ બનાવી, ઈશ્વરે તો નથી બનાવી ને. જે ઈશ્વરે બનાવ્યો તે બોટલમાંથી અનેક થાત. પણ આ માણસે આ બોટલ બનાવી તે એકની એક જ રહેવાની, ખલાસો થઈ જાય, પણ આમાંથી બીજી પેદા થાય. એટલે એક મનુષ્યકૃત અને ઈશ્વરકૃત આ બે છે જગતમાં. પણ આ સપનામાં કયું કોને ઉખાડું કર્યું? આધ્યાત્મિક બહુ અઘરું હોય છે. આપણું મન તૈયાર કરે છે, ઊંઘમાં સપનું લાવે છે. હમણાં દિનેશભાઈ કહેતા હતા કે ભાઈ જનક રાજાને સપનું આવ્યું, ભિખારી થઈ ગયો, બધાને પૂરી કાયદામાં આ હાચું પેલું હાચું, હું રાજા છું એ હાચું કે હું ભિખારી કરી હાચું. તો ઊંઘમાં સપનામાં જે ભિખારી થયો તે હાચું હતું નતું ને? અને જાગૃતમાં રાજા છે હાચું છે? જો હાચું હોય તો ઊંઘમાં રહેવું જોઈએ ને. તમે તો એ ઊંઘમાં જાય, તમે તો જાય તો રહેવું જોઈએ ને. અને તો ઊંઘે નહીં ત્યાં સુધી તો છે ને રાજા બનો. તો ઊંઘ્યો એટલે પાછું રાજા બનો ખરા. તો આ મનની કલ્પના છે. હવે મન જ્યારે શુદ્ધ થાય તો જ આત્મા સાથે જોઈન્ટ થઈ શકે. મન પોતે આત્મા બની શકે એવી એનામાં તાકાત છે. પણ સંગ એને એવો થયો છે કે નિર્બળ થયું છે. મનની અંદર એ તાકાત પડી છે. ઘણા શાસ્ત્રોમાં અમે
અભ્યાસ કર્યો એનો મન ઈશ્વર બની જાય છે અને મન જ પરમાત્મા થઈ જાય છે. એટલે મનને શુદ્ધ કરવાનો પ્રયોગ એ પ્રાપ્ત થાય તો મન શુદ્ધ થાય. અને આપણે આ ભજન કીર્તન તમે જે કરો છો એનાથી મન શુદ્ધ થાય, ના થાય એવું થાય પણ ભજન કરીએ એટલી વાર થાય હરિપદ પાછું અને કદાચ એનો કરંટ કદાચ 2 દાડા રહે, 2 દાડા પછી તો પાછું મેલું થાય. એને સંગ લાગુ પડે એટલે પાછું મેલું થઈ જાય. ભજનનો સંગ મળે ત્યારે ભજન જેવું થઈ જાય અને પાછું એ સંગ છૂટી જાય મનને અને પછી બીજો કોઈ સંગ મળી જાય તો પાછું એના જેવું થઈ જાય. એટલે આપણે બધા આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મળ્યા અને તમારા બધાનો ભક્તોનો બધાનો પ્રેમ જોઈને મને તો ખૂબ આનંદ થઈ ગયો કે તમારા ઉપર એક પરમાત્માની કૃપા, સદગુરુ પરમાત્માની કૃપા વરસી રહી છે. પાછા મને તો એવો ફોન કર્યો એક દાડો તો બાપુ અમારે પૈસા જવાના છે તો અમે આવતી સાલે કરી દઉં બરાબર ને. તો આ તમારા ઉપર પરમાત્માનો પ્રેમ વરસી રહ્યો છે. અવશ્ય પરમાત્મા તમારા બધાનું ખૂબ સારું કરે એવી હું તો શુભ ઈચ્છા રાખું છું. બોલો સદગુરુ